આજનો દિવસ એટલે ફાગણ સુદ પૂનમ સગનભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે અને ખૂબ ભાવથી વિવેકાનંદ મહારાજે જ્ઞાન પીરસ્યું આપણને. દેવરાજ મહારાજે પણ ખૂબ પ્રેમથી જે જ્ઞાન પીરસ્યું એ હૃદય સ્પર્શે એવું છે. કારણ કે 84 લાખ ખોળિયામાં માનવ દેહ ઉત્તમ છે. માનવ દેહ એક ભવસાગર તરવાનું નાવ છે અને આ નાવમાં બેસી અને સારા કાર્યો કરી પરમાત્માનું નામ ભજન કરીને ભવસાગર પાર ઉતરી જવાનું છે. ગુરુ મહારાજ આપણને રસ્તો બતાવે છે, પણ રસ્તે હાલવાનું આપણે હોય છે. સોહમ બ્રહ્મ તુહી, તું પોતે પરમાત્મા છો એવું ગુરુ મહારાજ આપણને નક્કી કરી બતાવે અને એ ધારાએ રહેવા માટે આપણે હર હંમેશને માટે ભજન કરવું જોઈએ. હિરલબાઈએ કીધું કે ગુરુજી કહો ભજન કેમ કરીએ? કે લેવાય તો રામનું નામ લેવું, દેવાય તો ટુકડો દેવો. હીરો તો પીડ્યો છે આ મેદાનમાં, એને લેવાય તો લઈ લેવો. આમ આપણી સુરતા જો પરમાત્મામાં સ્થિર થઈ જાય તો માનવ જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે. એટલે દરેક સંતો આપણને સત્યના રાહે હાલવાનો નિર્દેશ કરે છે અને એ માર્ગ આપણને ગુરુ મહારાજ બતાવે છે. પરંતુ પૂરો પ્રેમ લગ્ની ભાવ જો આમાં ભક્તિના માર્ગમાં હોય તો આગળ વધી શકાય છે. એટલે મહાપુરુષો કહે છે 100 લાખ 1 કરોડ ને કરોડોમાં કોક એવો વિરલો હોય જે પૂર્ણ પદને પામી શકે. અને એવી રેણી જાગી જાય તો પણ આમાંથી પણ કોઈ પણ વિરલો એ પદને પામી શકે છે. કારણ કે માનવ દેહ એમણે કીધું તેમ જે બનવું એ બની શકાય છે. કે કોઈ વકીલ જન્મતા નથી પણ અભ્યાસ કરીને વકીલ બની શકાય છે. કોઈ શિક્ષકો જન્મતા નથી, અભ્યાસ કરીને શિક્ષક બની શકાય છે. કોઈ મેજિસ્ટ્રેટ જન્મતા નથી પણ અભ્યાસ કરીને બની શકાય છે. એમ કોઈ ભગવાન પણ જન્મતા નથી પણ ભગવાન જેવા કાર્ય કરી અને આ માનવ દેહ પણ ભગવાન બની શકાય છે. એવી આપણામાં એક તક છે, એક ટાણું છે, એક અવસર છે. અને આ અવસર ચૂક્યા તો 84માં જાશો એ નક્કી છે. માટે જપ તપ કરતા જવાની જાશે, ગટપણમાં ગોથા ખાશું. આ અવસર છે પ્રભુ ભજાનો, ચૂક્યા તો 84માં જાશું. જો આ માનવની દેહ માથે 84નો ભાર છે અને આ 84 છૂટવા માટે આપણે ગુરુ શરણે જવાનું છે. અને ગુરુ શરણે જ્યાં પછી ગુરુના વચનમાં ગુરુએ જે માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે હાલવાનું છે. અને એ માર્ગે હાલો તો અવશ્ય તમારી 84 છૂટી જશે. માટે મહાપુરુષો તો એમ કે છે એક ઘડી આધિમાં બી પુનિયા, તુલસી સંગત સંત કી કટે કોટિ કપરાધ. ઘણા જન્મના પાપ હોય તો પણ સંત મિલન જાય તો એ પાપ છૂટી જાય છે. માટે આ જગતમાં જન્મ મળ્યો માનવ અવતાર. આત્મ રામ ઓળખ્યા નહીં તો એળે ગયો અવતાર. આત્મ એ શું છે? બધા સંતો આત્માની ઓળખાણ કરો એમ કે છે. નરસિંહ મહેતા એમ કે છે જ્યાં સુધી આત્મ રામ ચીનો નહીં કહે સર્વ સાધના જૂઠી. તમે જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, એથી શું થયું? આ બધા પ્રપંચ છે પેટ ભરવા તણા. જ્યાં સુધી આત્મ રામ ઓળખ્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. મીરાબાઈ કહે છે કે આપ પોતે આત્મ રામ છો, હાલે જાંજવાના પાણી જોડતો. તમે પોતે પરમાત્મા છો પણ આંટી પડી ગઈ છે હું ને મારાની. તો આંટી છૂટી જાય તો આપ પોતે પરમાત્મા. કારણ કે ગીતાજીમાં ભગવાનના શબ્દો છે ઘણોમાં મારો વાસ છે. એક રજભાર પણ જગ્યા મારા વિના ખાલી નથી. તો આપણે 3.5 મણની કાયામાં પરમાત્મા હોય ને હોય. અને એ પરમાત્મા આ ઘટમાં છે એ તમે પોતે છો.
કારણ કે સવારામ બાપા કહે છે કે પડ્યું છે ના ગોતે ને ગોતે શેટે શેટે ક્યાંથી સાહેબ ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. તીરથ વ્રત બહુ કરે જાય બદરી ભેટે. બહુ ફરે બાર વાસના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે ક્યાંથી સાહેબ ભેટે. સુરતા સુઘડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. પરંતુ એવી આપણને તાલાવેલી હોવી જોઈએ ઈશ્વરને પ્રાપ્ત કરવાની, પોતાના સ્વરૂપને જાણવાની. જેવી રીતે અખા ભગતને હતી તેમ અખા ભગત સદગુરુની ગોચમાં નીકળી ગયા. ગોકળનાથ કરીને ગુરુ મળ્યા, રામાનંદી સાધુ હતા, પણ એને એમાં સંતોષ ન થયો. કારણ કે ગુરુ કર્યા ગોકળનાથ, ગઢા બળદને નાખી નાથ, ધન હરેને ધોખો કરે તો ગુરુ કલ્યાણ શું કરે. નાથી ચાલીને આગળ એને ભૂતનાથને ગુરુ કર્યા. ભૂતનાથે જ્યારે એને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો ત્યારે પોતાના રોમે રોમમાં રંગ લાગી ગયો અને નાચવા માંડ્યા કે આજનો દિવસ આનંદનો હૃદયમાં વિસળ ઉજ્યો, જીવને શિવનો સંશય ટેળ્યો, માર્ગ તો મોક્ષનો સૂજ્યો. કે તે જ પવનને પૃથ્વી અનલને આંબુ, પાસઈને શૂન્યમાં સમાવો તો શેષ વધાઈ શંભુ. કારણ કે 5 તત્વનો આપણો દેહ છે. ગીતાજીમાં ભગવાને કીધું છે, હે અર્જુન 5 તત્વનો આ દેહ છે ને છઠ્ઠા નારાયણ રૂપે હું તમારી હારે છું. અને આ રથ તમારો હાંકવા વાળો હું જ છું, છતાં મને કોઈ ઓળખતા નથી. અને મને ઓળખવા માટે તો તત્વદર્શી સદગુરુ શરણે જાઓ તો તમારા ઘટમાં પરમાત્મા છે એ નક્કી કરી બતાવો. એટલે તે જ પવનને પૃથ્વી અનલને આંબુ, પાસે ને શૂન્યમાં સમાવો તો શેષ વધાઈ શંભુ. પરમાત્મા પોતે છે. અને વિના પૃથ્વીએ પાવ પલટ્યો, વિના વાટે દીવો, જે ઘરે મુવા પછી જાઉં એ ઘર જીવતા જોવું. દેહ પડી જાય ને આપણે જે ઘરે જવાનું છે એ ઘર આપણને સદગુરુ મહારાજ જીવતા બતાવે છે. જો આ ઘરે તમારે જવાનું છે. સદગુરુ મહારાજની યુક્તિ જ એવી છે કે તમારું નિજ સ્વરૂપ બતાવે કે દેહ તમારે રહેવાનું મકાન છે. દેહ તમે નથી, તમે દેહથી પર છો મારા વાલા. જેવી રીતે આ મકાન સગનભાઈનું છે, પણ મકાનને સગનભાઈ ન કહેવાય. સગનભાઈ આ મકાનની અંદર રહેશે. એમ તમે આ પંચભૂતના મકાનમાં રહ્યો છો. તમે આમાં રહેવા વાળા છો. એટલે મકાન ને તમે અલગ છો. કારણ કે જેવી રીતે તલવાર અને મિયાન મલિન હોય, અંદર હોય મિયાનમાં ક્યાંથી મલિન કહેવાય. આમ ખેંચો આ તલવાર ને આ મિયાન. સદગુરુ મહારાજે નક્કી કરી બતાવે આ તમારું શરીર ને આ તમે પોતે. જો આટલું સસોડ થઈ જાય તો ભવસાગર પાર સહેજે પાર ઉતરી જવાય છે. પરંતુ પૂરો પ્રેમ ને ભાવ હોવો જોઈએ, લગ્ની હોવી જોઈએ. આ પ્રાણ છૂટી જાય ભલે, પણ ગુરુ ભક્તિ મેકાય નહીં એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આખા ભક્તે એક વાણીમાં કીધું છે, એવું કોઈ રે બતાવો અમને જોગીડો રે, અનજોગી મારી કાયાનો ઘડનાર રે. આવો જોગી રે મળે તો અમે જીવીએ રે, નહીતર છોડું મારા પ્રાણ રે. આવો કોઈ રે બતાવો અમને જોગીડો રે. એવા હું રે હરણીને પીયું મારા પારધી રે, મારા મન સબદું ના બાણ રે. એવા બાણ રે વાગ્યા રે હોય તે જાણ છે રે, અવર શું જાણે રે જાણ રે. આવો કોઈ રે બતાવો અમને જોગીડો રે. એવી સોપાટ્યું માંડી રે સખી મેં સૂન મારે,
અને ખેલું મારા પીઉની સંગાત રે એવા હું રે હારું તો પીયુના સંગ મારે અને પીયું હારે તો ભેળા રે ભરથાર આવ કોઈ રે બતાવો અમને જોગીડો રે આવા મસંદર પ્રતાપે ગોરખ બોલિયા રે ગુરુ મારાનો ધારાના આધાર આવ કોઈ રે બતાવો અમને જોગીડો રે આમ જેને આટલી તાલાવેલી હોય કોઈ રે બતાવો અમને જોગીડો જોગીડો મળે તો અમે જીવીએ નહીતર છોડી દો મારા પ્રાણ પરમાત્માને મેળવવાની આટલી તાલાવેલી હોય એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે જોગીરે મળે તો અમે જીવીએ નહીતર છોડી દો મારા પ્રાણ હું રે હરણીને ગુરુ મારા પારધી માર્યા મને શબ્દોના બાણ શબ્દ રુદિયા અંદર ઉતરી જાય સદગુરુએ મારી સારડી ઉતરી ગઈ રુદિયાની માય ટંકશાળ જઈને પાછા આવે નહીં ફરીએ એ તો હાસુ નાણું કહેવાય એવું સદગુરુ મહારાજ ધર્મદાસ મહારાજ આપણને વારંવાર કહે છે કે એ હાસુ નાણું છે જો હાસુ નાણું રુદિયાની અંદર જો આવી જાય તો આ કાયાનું કલ્યાણ થઈ જાય આ જ દેહે મુક્તિ મળી જાય આ જ દેહે 84નો ફેરો મટી જાય એવું છે અને એક એક પળ રાખની જાય છે મહાપુરુષોના શબ્દો જીવનમાં ઉતારી અને આ ભવસાગર પાર ઉતરી જવાનું છે દરેક સંતો આપણને સત્યની રાહે ચાલવાની પ્રતીતિ કરાવે છે પરખ કરાવે છે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે છે દેવી ભાગવતમાં માતાજીએ પણ એમ જ કીધું છે હું નિરંજન નિરાકાર છું હું સ્ત્રી નથી હું પુરુષ નથી સર્વવ્યાપક છું મારા વિના કોઈ ઘટ ખાલી નથી ભગવાને એ રીતે કીધું છે અણુ અણુમાં મારો વાસ છે એક રસભાર પણ જગ્યા મારા વિના ખાલી નથી રામદેવજી મહારાજે પણ એમ કીધું છે કે હે હરજી સત્યા થઈને સતમાં ખેલો સતની સદાય સવાય બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ સતની આગળ નથી બીજું કાંઈ અને એ સતને જાણવાની સદગુરુ મહારાજ મને તમને બધાને શક્તિ આપે અને આ ભવસાગર પાર સહેજે ઉતરી જવાની જરૂર છે દરેક સંતો આપણને ભવસાગર તરવા માટે જ આ ભજન છે કીર્તન છે તુલસીદાસ મહારાજે પણ એમ કીધું છે કે ઘટમાં હાય સુજત નહીં લાનત એસી જેદ તુલસી સંસાર કો કે ભયો મોતિયો બિન તમારા ઘટમાં પરમાત્મા બોલી રહ્યો છે પણ ઘટમાં હે પણ એ કોણ બતાવે સદગુરુ હોય બતાવે જો બોલે બીજો નથી પરમાત્મા પોતે છે એવા સદગુરુ મળી જાય તો જ આપણને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય છે એટલે સંતો આપણને પોકારીને કહે છે કે આ જાકળના પાણી જેવી જિંદગી છે જ્યારે પૂરી થઈ જાય આનો કોઈ ભરોસો નથી જયદેવ બાપા એની વાણીમાં કીધું છે અરે કે ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ ઝાકળના પાણી જેવી જિંદગી રે લોલ એક દાડો યસાનક ઉડી જાય જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ એક દાડો યસાનક ઉડી જાય જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ દિવસ યુગે ને દિવસ હાથ મેરે લોલ દિવસ યુગે ને દિવસ હાથ મેરે લોલ એમ તારું આયુષ્ય ઓછું થાય જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ એમ તારું આયુષ્ય ઓછું થાય જો
જીવન જગતમાં થોડુંક જાણજો બોલ દેવો ને દાનવો જતા રહ્યા રે લોલ દેવો ને દાનવો જતા રહ્યા રે બોલ ખાલી પડ્યા છે ખંડેર જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ ખાલી પડ્યા છે ખંડેર જો જીવન જગતમાં થોડુંક જાણજો લોલ જૂઠી જંજાળ ને જૂઠી જિંદગી રે લોલ જૂઠી જંજાળ ને જૂઠી જિંદગી લોલ જૂઠા છે કઈ પુત્ર ને પરિવાર જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ જૂઠા છે કઈ પુત્ર ને પરિવાર જો જીવન જગતમાં થોડુંક જાણજો લોલ જયદેવ કહે રે વેલા જાગજો રે લોલ જયદેવ કહે રે વેલા જાગજો બોલ નહીતર યા ફેરો થશે ફેલ જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ નહીતર યા ફેરો થશે ફેલ જો જીવન જગતમાં થોડુંક જાણજો રે લોલ સંતો મહાપુરુષોએ આ જીવનને મૂળ બન્યાનું એક જાળવું કીધું છે ઝાકળના પાણી જેવી આ જિંદગી કીધી છે જેમ સૂર્ય ઉગે અને ઝાકળનું પાણી અદૃશ્ય થઈ જાય એમ ક્યારે આ જીવનનો અંત આવી જવાનો કોઈ ભરોસો નથી માટે કાલ કરતા આજ કરતા પોતાના નિજ સ્વરૂપને જાણી અને ભક્તિના માર્ગે આગળ વધી પરમાત્માની પરખ કરીને આ ભવસાગર પાર ઉતરી જવાની જરૂર છે એટલા માટે સંતો આપણને પોકારીને કહે છે અંધશ્રદ્ધા મેકો અને પોતાના નિજ સ્વરૂપને પહેચાનો કે પરમાત્મા કેવી રીતે છે જબરદાને કીધું છે કે આ જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે આ જગતના ભોળા છે માનવી દેવને ગોતે દેવળે દેવળે જપ તપ વ્રત તીરથ કરીને દેહને ગાળે હિમાલય જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે આ કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે ઘડી પળ અટકી જાય તો આનો મેળ ન મળે જીવને ખરી ખબર ક્યારે પડે કે દેવ મારો આ દેહ દેવળમાં મળે નજર કરું ત્યાં નરહરી મારો પણ જુક્તિથી જોવા મળે જબરદાન કે જગદીશ વિના કોઈ ખૂણો ખાલી ન મળે સદગુરુ મહારાજ એવી યુક્તિ બતાવે કે પરમાત્મા ઘટોઘટમાં વ્યાપક છે એની અનુભૂતિ કરાવે આ દેહ છે તો તું કોણ છે દેહ નતો તી તું ક્યાં હતો અને દેહ પડે પછી તારે ક્યાં જવાનું એ ઘર સદગુરુ મહારાજ બતાવે અને એ ઘર જાણ્યા પછી આ જીવને 84નો ફેરો રહેતો નથી અને 84 છૂટવાની સદગુરુ મહારાજ આપણને સલાહ આપે છે સમજણ આપે છે શિખામણ આપે છે અને આ ભવસાગર પાર ઉતારે છે કારણ કે ગુરુ તો અલખ અનાદિ છે નિરાજ મહારાજે કીધું હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ से पारा नाम रूप गुण नहीं हमारा कबू नहीं धरु अवतारा हमसे ब्रह्म ब्रह्म से माया माया से सब संसारा इस विध हम है सभी में बीज वृक्ष पे विस्तारा के त्रण गुण के हम है त्यागी पाप पुण्य से न्यारा गुरु गुरु का ज्योत ज्योत का उजियारा तुरिया तीता पूर्ण बतवारा निरात नाम कहे अभय सत स्वामी बुझत कोई बुझन हारा કોઈ મહાન વિરલા હોય કોઈ સંત વિરલા હોય એ આ પરમ તત્વને પામી અને ભવસાગર પાર ઉતરી જાય છે અને સદગુરુ મહારાજની કૃપા આપણા સર્વની ઉપર છે અને સદગુરુ મહારાજ હર હંમેશને માટે ભવસાગર તારવા માટે જ છે કારણ કે ગુરુ શરણ એ જ આપણને ભવસાગર તારે છે અને સૌને સદગુરુ પરમાત્મા ભવસાગર પાર ઉતરવાની શક્તિ આપે એવી પ્રાર્થના બોલો સદગુરુ મહારાજની જય.